ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા 11મા રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું। રક્ત માનવ જીવનનું અમૂલ્ય પાસું છે। માનવ જિંદગીને બચાવવા રક્તદાન કરવામાં આવે છે। દરરોજ હજારો લોકો રક્તદાન કરી પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે ભાવનગરની સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા 2014મી દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં એવરેજ 2000 યુનિટ રક્ત એકત્રિત કરી બ્લડ બેંકને આપવામાં આવે છે। સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા અત્યાર સુધીમાં 10,000થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે। એકત્રિત કરવામાં આવેલું રક્ત માનવ જીવન બચાવવાના હેતુથી શહેરની અલગ અલગ 4 બ્લડ બેંકને સુપરત કરવામાં આવશે। મીડિયાવાળા મિત્રોને ખાસ એક નમ્ર વિનંતી કે પોતાનું નામ પાછળ ભરતભાઈ વડોદરાને નોંધાવી દે। બંને ફોટોગ્રાફર મિત્રો અહીં કેસ પાસે આવશે। ફોટોગ્રાફર મિત્રો સ્ટેજ પાસે આવશે। મહેન્દ્રભાઈ પટેલ, આચાર્ય શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર। સ્વામિનારાયણ ગુરુકુળના આદ્યસ્થાપક પરમ વંદનીય પુરાણી સ્વામીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે છેલ્લા 11 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન અમારા સંચાલક પૂજ્ય કેપી સ્વામીજીની પ્રેરણાથી થઈ રહ્યું છે। આ વર્ષે પણ સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, સ્વામિનારાયણ વિદ્યાલય, જીઆઈડીસી ચિત્રા, નેમિશરણી સ્કૂલ અને લાઠીદળ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન અત્યારે શરૂ છે। દર વર્ષે હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરે છે। ગત વર્ષે 2434 રક્તદાતાઓએ રક્તદાન કરી સમાજ સેવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ વર્ષે પણ 2000થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે એવી અમને આશા છે। આપણા માધ્યમથી તમામ રક્તદાતાઓનો પૂજ્ય કેપી સ્વામીજી વતી અને ગુરુકુળ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।